ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં સવારે ભયાનક વિસ્ફોટ સાથે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ઇમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ। આસપાસની કંપનીઓના શેડ અને દિવાલોને પણ ભારે નુકસાન થયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ દુર્ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો હજુ સુધી લાપતા હોવાનું જણાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડની અનેક ટીમો સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ઘટનાના પગલે સમગ્ર સાયખા અને ભરૂચ ઉદ્યોગ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે। નજીકમાં પાર્ક કરાયેલ એક કેમિકલ ટેન્કર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું। સાયખા ગામના સરપંચ જયવીરસિંહ રાજે આ બનાવ અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સાયખાની અનેક કંપનીઓ નિયમ મુજબ કામ કરતી નથી। જો તંત્ર સમયસર દેખરેખ રાખત તો આવી દુર્ઘટના ટાળી શકાય। તે જ સમયે જીપીસીબી અધિકારી સુનિલ પટેલે પણ જણાવ્યું કે ઘટના બાદ તાત્કાલિક સેમ્પલ લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કંપનીના રેકોર્ડ્સ અને પરવાનગીઓની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે। આજ રોજ હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ। આજે સાયખામાં બ્લાસ્ટ થયો છે, બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે। આજુબાજુની ફેક્ટરીના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે। આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી, અને ત્યાર પછી બ્લાસ્ટ થયો। તો આ વસ્તુ જીપીસીબીને નથી દેખાતી। અહીં આગળ એક વીકની અંદર ચાર વાર આવે છે જે જીપીસીબી આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો, પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ। કેટલા ટાઈમથી ફેક્ટરી ચાલુ હતી? આ 4 મહિનાથી ચાલુ હતી। ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી 4 મહિનાથી, તોય કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં, કોઈ જોવા જ નથી આવ્યું। આ બાજુ એમ જ ચલાવતા હતા લોકો। કેટલા લોકો મળ્યા હશે અંદર? આમાં 9 લોકો ટોટલ હતા અંદર, એમાંથી 3 ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે હમણાં। શોધખોળ ચાલુ છે? હજુ શોધખોળ ચાલુ છે બીજી। આને અસર કેટલા કિલોમીટર સુધી થયો હતો? આની 10 કે 15 કિલોમીટર સુધી અસર થઈ છે। બધા ગામમાં બી અસર થઈ છે આની। અહીંયા કોઈના ધરતીકંપ છે, ધરતીકંપની કેવી ઇફેક્ટ આવે એ રીતના ઇફેક્ટ આવેલી છે આજુબાજુના ગામની અંદર ને આજુબાજુની ઇન્ડસ્ટ્રી તો તમે જુઓ જ છો। આ બધી ફેક્ટરી ને બધું અહીં કોઈ જાતનું કાયદેસર રીતની કોઈ કાર્યવાહી રીતના છે જ નહીં। આગળ બધું અડ્ડર ચાલે છે। જીઆઈડીસી માં કોઈ બી જગ્યાએ ખાડા પડી જાય છે, ગટર લાઈનો ખુલ્લી છે બધી। અહીં આગળ જીઆઈડીસી ની અંદર 50% પ્લોટ એવા છે કે જ્યાં પ્લોટની અંદર આ લોકોએ રેસિડન્સી કર્યું છે, ફેક્ટરીના પ્લોટની અંદર રેસિડન્સ કરેલું છે આ લોકોએ। આ બધી સમસ્યાનો શું તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી છે? એક વાર નહીં 10 વાર કરી છે, પણ એનું કોઈ નિરાકરણ નથી। જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ બધા આવે છે, પાણીનો સેમ્પલ લે છે ને અહીંયાથી નીકળી જાય છે, બસ વાત પૂરી થઈ ગઈ। ઓકે, આપણે તરફથી શું કાર્યવાહી થઈ રહી છે ખાલી એટલું તો કહો સર અમને। આટલી મોટી ઘટના છે સર, કઈક તો જીપીસીબી નું સ્ટેટમેન્ટ જોઈએ ને સર। અમે જીપીસીબી માંથી આવ્યા છીએ। આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ, ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર। ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે ને કંઈક અલગ બનતી, એવી કોઈ બીજ બી મળી છે? અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને રિગાર્ડિંગ।